તમારે ઘેર બેઠેલી માતાઓના મારા ખૂબ રામ। જે કોઈ દૂરથી આવ્યા હોય એઓને મારા રામ। જે કોઈ કદાચ મારા રવિવાર ભરતું હોય ભાઈ, જેને કોઈને મારો અનુભવ થઈ ગયો હોય એઓને મારા રામ। જે મારા સાનિધ્યમાં જે કદાચ નાના મોટી સેવા કરતા હોય ભાઈ, એઓને મારા ખૂબ રામ। ભલે રામ। જો કદાચ દરેક ભાઈ ભક્તો ભાઈ, આજ જો કદાચ રવિવારના દિવસે જો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા હોય ભાઈ, તો દરેક ભાઈ ભક્ત દરેક જો કદાચ પોતાનું દુઃખ લઈને આવ્યા હોય ભાઈ, જો કદાચ દરેકની અલગ અલગ ઈચ્છાઓ હોય ભાઈ, અલગ અલગના દરેકના કદાચ પ્રશ્ન હોય ભાઈ, કે જો કદાચ ગોગડિયા ધામમાં જવાથી અમારા દુઃખનું સમાધાન મળશે ભાઈ, એવું કરીને જ આવ્યા છો ને ભાઈ, એ કદાચ આ સાનિધ્યમાં જવાથી અમારા પેઢીઓની અમારા બાપ દાદાઓની માતાઓ જોડવા મળશે ભાઈ, અને આજ જો કદાચ તમે તમારી માતાઓને જોડવા આવ્યા હોય ભાઈ, ખરું ને? જો કદાચ બહુ બધી ગાતે છતાંય જો કદાચ તમારા જીવનમાં તમારા પરિવર્તન ના આવ્યું હોય ભાઈ, જો કદાચ તમારા પરિવારમાં જો કદાચ થોડો કોઈ બદલાવ ના આવ્યો હોય ભાઈ, અને જો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી જો કદાચ તમે બદલાવ માગતા હોય, જો કદાચ તમારા જીવનમાં પરિવર્તન માગતા હોય, તો માતા જરૂરથી તમારા જીવનમાં તમારા પરિવારમાં તમારું દુઃખનું નિવારણ લઈને બેઠીશું। આવો માતા કહો ભાઈ, દરેકનું દુઃખ કહેવાય છે કે જો કદાચ તમારે ઘર બનાવ્યું હોય ભાઈ, જો કદાચ તમારે તમારી માતાઓનું થવું હોય ને, તો એ પ્રવેશની ચાવી આજ હું તમને દરેકને શીખી ગયો। ખરું ને? ચાવી તો જોઈશે ને। જો કદાચ દરેક ભાઈ ભક્તોને એવું હોય ભાઈ કે એમાં અમે તો બહુ સેવા ભક્તિ કરીએ, પણ માતા અમારા પર સહાય ક્યારે બનશે ભાઈ, અમારું દુઃખ ક્યારે જોશે, અમારી આ મનની ઈચ્છા છે તો ક્યારે પૂરી કરશે? આજ હું તમને તમારી માતા ઉપી દઉં ભાઈ, તમારી વડવાઓની બાપ દાદાઓનું અને તમારા દુઃખનું સમાધાન ઉપી દઉં ને તમને ચાવી ઉપી દઉં, તો તમે ઘરે જઈને તારું ખોલજો ને તમારી માતાનું દર્શન કરજો। ખરું ને? અને ક્યારે દર્શન થાય? જ્યારે મારા શબ્દોનું પાલન કરો તારે ભાઈ, કે જ્યારે હું તમારા વડવાઓની માતા બતાવું ભાઈ, કે જો કદાચ તમારા કર્મો જો કદાચ તમારા કામો યાદ કરાવું, અને કર્મો ને કામો તમારા જો કદાચ એવું માતા નહીં કહેતી દરેકે ખોટું કામ કર્યું ભાઈ, પણ જો આજ તમે દુઃખી છો ને, તો તમે કોઈ માતાની ભૂલ ના કરતા કે આ માતા નડવાથી અમે આજ દુઃખી છીએ ભાઈ, કે કોઈ વ્યક્તિ નડવાથી કે કોઈ ડાકણ ભૂત પલેત નડવાથી આજ અમે દુઃખી છે એવું ના વિચારતા। જો કદાચ તમે દુઃખી હોય ને, તો તમારા કામોથી તમે દુઃખી છો, આવું માતા કહો। ખરું ને? જો કદાચ તમે ખોટું પગલું ભર્યું હોય ભાઈ, ખોટા કર્મો કર્યા હોય, તો એના લીધે આજ તમે દુઃખી છો, બાકી એમને માતાઓ નડવા આવતી નથી। જો કદાચ તમે ખોટું કાર્ય કર્યું હોય ભાઈ, અને જો કદાચ તમે ભૂલી ગયા હોય જાણે અજાણે ભાઈ, અને જો કદાચ જાણતા હોય તો છતાંય જો કદાચ તમે સ્વીકાર કરવા ના માંગતા હોય ને, ત્યારે આજ તમે દુઃખી છો, આવું માતા કહો। આ જગતમાં ભાઈ, આ પૃથ્વી પર દરેક દુઃખી છે, આવું માતા કહો ભાઈ। જો કદાચ માલ મિલકત વાળો કંઈક ને કંઈક વાતે દુઃખી હશે ભાઈ, અને જો કદાચ કોઈક ગરીબ દુઃખી હશે, આવું માતા કહો। અને જો કદાચ માતા પ્રત્યેક જો માતાની તમે સેવા ભક્તિ કરો ભાઈ, અને જો માતાની સેવા ભક્તિ કરવાથી જો કદાચ એકદમ જો માતાજી તમારા પર આશીર્વાદ બોલે, અને જો કદાચ માતા તમને સુખના દાડા બતાવો ને, તો આજ ગોડાઓ તમે મારા સાનિધ્યમાં ના બેઠા હો। ખરું ને? જો કદાચ તમારી માતાઓ જો કદાચ તમારા પ્રત્યેક જો કદાચ આશીર્વાદ બોલી હોય ભાઈ, અને જો તમારી પ્રેમ ભક્તિથી જોઈને જો કદાચ માતાઓ રાજી થઈ હોય, તો એટલું જરૂર યાદ રાખજો, મગજમાં ફીટ કરી લેજો ભાઈ, કે જો કદાચ તમે સેવા ભક્તિ કરતા હશો, અને જો કદાચ સેવા ભક્તિ કરવા છતાંય જો કદાચ તમારી માતાના આશીર્વાદ તમારા ઉપર હોય ભાઈ, જો કદાચ તમારી માતાના આશીર્વાદ તમારા ઉપર હોય, જો કદાચ તમને ધૂળતી હોય કે ના ધૂળતી હોય, પણ ધૂળવા છતાંય ગોડાઓ દુઃખ આવશે, આવું માતા કહો। ખરું ને? જો કદાચ કોઈ દીકરો ધૂનો અને જો કદાચ ધૂળવા વાળો વ્યક્તિ અભિમાનમાં આવી જાય તો ખરું ને? એટલે
અને એટલું જરૂર યાદ રાખજો કે જો કદાચ તમારી માતાઓ ધૂળશે ને તો ધૂળવા છતાંય તમને દુઃખ પડશે, પણ એ દુઃખમાં કઈ રીતના દુઃખ સહન કરવું એ શીખી લેજો, ખરું ને? તો કદાચ ભલે આજ તમારી માતા તમને બોલે છે, ભલે સપને આવીને વાત કરે છે, ભલે તમને જનખારા આલે છે ભાઈ, ભલે જાતે ધૂણીને માતા એવું કહે છે કે લે હું તારા કુળની કુળદેવી આવી, અને જો કદાચ ધૂણ્યા પછી જો કદાચ તમને દુઃખ આવે ને તો દુઃખ સહન કરતા શીખજો, આવું માતા કહું. જો કદાચ એવું મનમાં ના કરી લેતા કે માતા ધૂણવા છે, ખરું ને? કે જો કદાચ તમને માતા તો ધૂણે છે ભાઈ, જો કદાચ ખોટા કામ કર્યા હોય ને તો એ કહેતી કે દરેક મારા શબ્દોનું પાલન કરશે, પણ જો કદાચ તમારે દુઃખી થવાનું મેનમાં મેન હથિયાર આજ હું તમને કહું ભાઈ, જો કદાચ આજ તમે દુઃખી છો, જો કદાચ કોઈ શરીર દુઃખી હોય, જો કદાચ કોઈ કોમ ધંધાથી દુઃખી હોય, જો કદાચ કોઈ માલ મિલકતથી દુઃખી હોય ભાઈ, પણ દુઃખી થવાનું તમારું મેનમાં મેન એ હથિયાર કે તમારો અભિમાન, ખરું ને? તમારા અભિમાન, તમારા સ્વભાવને લીધે આજ તમે દુઃખી છો, આવું માતા કહો. ભલે રા કઈ રીતના તો હું તમને એક ઉદાહરણ આપ્યું ભાઈ, કે ભલે રા જો કદાચ મારા રોમની વાત કરું ભાઈ, જો કદાચ કોકે સાંભળી હશે અને અમુકે નહીં સાંભળી હોય ભાઈ, પણ જો કદાચ મારા રોમની વાત કરું, રામાયણની વાત કરું ભાઈ, ત્યારે જો કદાચ સાંભળ્યું હશે કે લંકા સોનાની હતી, એની વાત કરું ભાઈ, ખરું ને? પછી એ સોનાની જ હતી ને, પણ રાવણ એની લંકામાં અનીતિથી ચલાવતો, ખરું ને? ઉતારજો શું કહેવા માંગુ છું ભાઈ, એક બાજુ હતી અનુતિ અને એક બાજુ હતી નીતિ ભાઈ, પણ તમે જ વિચાર કરો કે જે અનુતિ હતી એ હનુમાનજીએ પૂછતી આખી બારી નાખેલી સોનાની લંકી, ખરું ને? તો જ્યારે મારા કૃષ્ણ ભગવાન ભાઈ એમનો જ્યારે સમય આવ્યો, સમય તો તમારો આવે ને ભગવાનનો આવે ભાઈ, માતાઓનો આવે ભાઈ, કે જ્યારે મારા કૃષ્ણનો સમય આવ્યો ને તો દ્વારકા નગરી ગોડાઉ ડૂબી ગઈ, આ શું ખોટું? તો અનુતિની લંકા ના રહી કે પછી નીતિ નહીં ના રહી ભાઈ, એ જ વારથી તમને એવું એ કહેવા માંગુ છું કે જો કદાચ કોઈક સારું કામ કરો કે ખોટું કામ કરો ભાઈ, અને જો કદાચ તમે એવું કહો ભાઈઓ હમણાં તો મોટા ભાગે ઝઘડા થાય ને, કાકા કુટુંબમાં ઝઘડા થાય, કદાચ દરેકના પરિવારમાં જોવું ને તો કદાચ બે ભાઈ હોય બેમાં તો હમ હોય જ ના, આવું માતા કહું ને? પણ જો કદાચ એવું શું કામ કરવું પડે ભાઈ, જો કદાચ હવે જીવન લઈને આવ્યા છો તો મોજ મસ્તીથી જીવો ભાઈ, જેથી કરીને જો કદાચ તમે દેવલોક પામો, જો કદાચ મારા રોમના દરબારમાં જો ને તો મારા રોમના દરબારમાં મારા રોમના સેવકો તમારું સ્વાગત કરે, ખરું ને? જે રીતના હું કહીએ ધૂણવા આવું છું તમે બધા મારું સ્વાગત કરો છો, એવું જ મારા રોમના દરબારમાં સ્વાગત થાય છે, પણ કેવા વ્યક્તિનું સ્વાગત થાય છે કે જે મારા રોમનું નોમ જપે ભાઈ, જે નીતિથી ચાલે છે, ભલે જો કદાચ ગમે તે હોય, જો કદાચ બીજો ભાઈ એવું કે મારું છે તો એ આપી દો, એનાથી ડબલ તમારી માં તમને આપશે, એના માટે જ મારા રોમે મારા જેવી કુળદેવીઓ દરેકના પરિવારમાં આપી છે, ખરું ને? હું એવું નહીં કહેતી કે રાવણોની વસ્તીમાં હું માતા કુળદેવી માતા બેઠી જ છે, પણ એને ઓળખી લો, ખરું ને? માતાનો કોઈ રંગ ના હોય, માતાનો કોઈ રૂપ ના હોય, જો કદાચ માતાને ઓળખવી હોય ને તો કદાચ તમારા જીવ ઉપર આવીને બોલી જાય ને એ જ માં, ખરું ને? એવું નહીં કે જો કદાચ માતા ધૂણે તો જ બોલે, જો કદાચ તમે ફસેલા હોય, જો કદાચ તમારા મુખમાંથી શબ્દ નીકળી જાય ને ત્યાં થઈ જવું જોઈએ તો થઈ જાય ને તો સમજી લેવું કે માતા તમારા મુખ પર જ બેઠી છે, કઈ બહાર જી નથી ભાઈ, કે કોઈ દીવામાં બેઠી નથી. અરે માતાઓને જો કદાચ કોઈ બી જગ્યા પર યાદ કરો ને ત્યાં એનું ઉભી રહી જાય, પણ એવું તમારે તમારી માતા પ્રત્યે વિશ્વાસ રાખવો જ પડે, તો તમારું વાતો તમારું દુઃખ તમારી માતાઓ સાંભળે ભાઈ, બોલે રામ બોલો.